અંકલેશ્વર ઉદ્યોગોને મોટી રાહત આપતી મહત્વપૂર્ણ ખબર સામે આવી છે। કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETPની ક્ષમતા વધારવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે ઉદ્યોગોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે એક મોટી સીધીરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અંકલેશ્વર CETPની હાલની 40 mld ક્ષમતાને વધારીને 70 mld કરવાની કન્સેન્ટ ટુ એસ્ટેબ્લિશ એટલે કે CET મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયથી અંકલેશ્વરના ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મોટી રાહત મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ ક્ષમતા વધતા ઉદ્યોગોને નિકાલ વ્યવસ્થામાં સરળતા મળશે। હવે આ પ્રોજેક્ટ માટે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એટલે કે EC મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે। EC મળ્યા બાદ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં વધુ ગતિ મળશે। આ મહત્વપૂર્ણ મંજૂરી માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને GPCBનો આભાર વ્યક્ત કર્યો છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટલ લાઇઝનિંગ સમિતિના ચેરમેન વાલમજી દેસાઈ તેમજ તેમની ટીમ અને NCTના પદાધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું પણ જણાવાયું છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આવી જ સક્રિયતા જાળવી રાખવામાં આવશે તો પર્યાવરણ સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે। આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગોને માત્ર રાહત જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ તરફ પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। NCTની 40 mld થી 70 mldની પરમિશન મંજૂર કરવામાં આવી છે, જેમાં GPCB આરઓ અગ્રવાલ સાહેબ અને GPCB HORO શ્રી મહિડા સાહેબે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ત્યારે આ CTE NCTની આગામી EC મંજૂરી માટે મહત્વપૂર્ણ હતી, જેથી આપણે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોના વિસ્તરણ પ્રક્રિયામાં ચોક્કસપૂર્ણ મદદરૂપ થશે। હવે આપણે ટૂંક સમયમાં CRZ 105 mldની અરજી આવતીકાલે કરવા જઈ રહ્યા છે, જેની મંજૂરી બાદ વિસ્તરણનો માર્ગ મોકળો થશે। આ બાબતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન GPCBનો સહર્ષ આભાર માને છે।